કરજો. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते। ओमा सद्गमयं तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। ओम भूर्भुवस्वाहा। आत्मन कुलदेवताभ्यो नमो नमः। प्रधान देवताभ्यो नमो नमः। स्थान देवताभ्यो नमो नमः। सद्गुरु परमात्मने नमो नमः। माता पिता संकमलेभ्यो नमो नमः। वंदे शुकतातं तपोनिधिं अचतुर्वदनो ब्रह्मा द्विबाहुर्पराहरि अम्बाललोचनं शम्भो भगवान् बादरायणि। नमोस्तुते व्यास विशाल बुद्धे उल्लारविन्दायतपत्रनेत्रं यनत्वया भारतदेलपूर्णं प्रज्वलितो ज्ञानमय प्रदीपं। नमः सर्वाविदे तस्मै व्यासाय कविवेदसे चक्रे पुण्यं सरस्वत्य यो वर्षमिव भारत। आरती करूं कौशलपुर राजा, फूल सुगंधी राजा, अवधपुरी राजा, तमे अवधपुरी राजा। पीड़ा पीतांबर जरदग जमा, पीड़ा पीतांबर जरदग जमा, वाले तिलक रूपाला, वाले तिलक रूपाला। आप धनुष कमले धराओ, आप धनुष कमले धराओ। रघुकुल नाथ राजा, तमे अवधपुरी राजा, तमे अवधपुरी राजा। राम लक्ष्मण जानकी माता, राम लक्ष्मण जानकी माता, महावीर बलवंता, महावीर बलवंता। माता कौसल्या मंगल गावे, माता कौसल्या मंगल गावे, गावे समस्त समाज। तमे अवधपुरी राजा, तमे अवधपुरी राजा। ढोल नगारा नौबत वागे, ढोल नगारा नौबत वागे। गूंगलना धूप दाता, गूंगलना धूप दाता। राम जी चरण दास तुलसी, राम जी चरण दास तुलसी। गुण मधुरा गाता, तमे अवधपुरी राजा, तमे अवधपुरी राजा, तमे अवधपुरी राजा, तमे अवधपुरी राजा। कर्पूरगौरं करुणावतारं संसारसारं मृगेन्द्रिहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज
मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तन्नो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते यानि कानि च पापानि जन्मानि कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे वन्दनं देवाभिवन्दनं भगवान् आरती अपि देवानि आत्मकल्याणार्थे आत्मवंदनम તમારે આરતી લઈ લેવાની બસ તમે આરતી લઈ લ્યો બધાને આરતી આપી દો ભગવાન चलत व्याकुल पुरवासी कोई सगुण शुभ मंगल समेत समाज संग भूषण सचिव समेत समाज संग चले पहुँचावन पकड़ी विनय महाजन भैर सादर सकल मागन टेरे पकड़ी विनय महाजन भैर सादर सकल मागन टेरे बार बार गिरदावली वासी धीरे सकरा बार बार गिरदावली वासी धीरे રથની ઉપર બેસાડ્યા છે ચારે રથ હાથી ઘોડા બધા તૈયાર કર્યા રાજા દશરથજી મહારાજે બ્રાહ્મણોને બોલાવ્યા બધાની વંદના કરી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને દાન આપ્યું છે હજી પણ રિવાજ છે એવું અમે જ્યારે હું વર્ષો પહેલા લગ્ન વિધિ કરાવતો ત્યારે લગ્નના મંડપની અંદર દક્ષિણા તો દીકરાનો બાપ આપે જ પણ પછી જ્યારે ગામના ગોંદરે ભણાવવા માટે આપણે જઈએ ત્યારે ત્યાં પણ પાછા નવેસરથી એ બ્રાહ્મણની થાળીની અંદર કાંઈ પણ દક્ષિણા મૂકે એવો રિવાજ આપણે હવે તો બધા રિવાજો પૂરા થઈ ગયા હવે તો પેકેજ વચ્ચે રત્નાગીરી ગયો ને તો રત્નાગીરી લગ્ન જે કરાવવાના હતા ને જે હતા લગ્ન મેં કહ્યું આ બધું બ્રાહ્મણોને ગયા બધું પેકેજમાં બ્રાહ્મણોની દક્ષિણા બક્ષિણા બધું 750 રૂપિયાની થાળીમાં બધી વસ્તુ આવી જાય એમાં બ્રાહ્મણે આવી જાય હું જ્યાં મંડપમાં આશીર્વાદ દેવા ગયો ત્યાં તો એના બધા હવે તો બધા જે બધા કોન્ટ્રાક્ટ રાખે છે એ બધા એટલા બધા પાવરફુલ હોય કે આપણે કાંઈ લઈને જ જવાનું નહીં અમે ગયા હતા રાજકોટ લગ્ન કરાવવા તો બધું ત્યાં બધું તૈયાર આમ દિવાળી મૂકો એટલી જ વાર બધી તૈયારી હોય દાદા મને કે પાટલાનું કેમ થાય મેં જોઈ અહીંયા પાટલા મળી જશે ત્યાં તો બધું એને તૈયાર કરીને રાખેલું અને અમને કીધું તમારે અહીં બેસવાનું છે આશીર્વાદ આપવા માટે ક્યાં બેસવાનું એ લોકોએ નક્કી કરી રાખ્યું જેવા આશીર્વાદ આપ્યા ત્યાં કવર તરત તમને આપી દીધું લ્યો મહારાજ ઉપડો ને પહેલાં તો એવો રિવાજો હતા ને બધા પછી છેલ્લે પાછી પાણી પાતા આપણને ખબર છે આપણે ગામડામાં બેઠા છીએ ને વાલા ખૂબ સુખી છીએ એનો અર્થ એવો નથી શહેરમાં ન જવું પૈસા કમાવા જવું જ જોઈએ એમ છે પણ ગામડાના માણસોએ ક્યારે એવો વિચાર ન કરવો કે અરે રે ગામડામાં છીએ ગામડામાં હજી બધી ઘણા બધા આપણા રીતિ રિવાજો ટકીને રહ્યા છે હજી આનંદ છે
એ ગામડામાં આપણે જોવા મળે, પછી જાય ત્યારે એમ અહીંયા પણ જ્યારે વિદાય કરી મહારાજા દશરથજી મહારાજની, જનક મહારાજે, ત્યારે ગામની બહાર નીકળી અને પાછા દાન દક્ષિણા આપ્યા છે. બધા આનંદિત થયા છે. અમૃતમય વચન બોલ્યા મહારાજા જનક. તબ વિદેહી બોલે કરજોરી, વચન સ્નેહ સુધા જનો કરો કવન વિધિ વિનય બનાઈ, મહારાજ મોહી દિન હાથ જોડીને કે છે તમે અમને મોટાઈ આપી છે, અમારી દીકરીથી કાંઈ ભૂલચૂક થાય તો એનો સ્વીકાર કરજો. ખૂબ રુદનની સાથે પરસ્પર મળ્યા બધા. મિલે લખન રીપુ સદ નહીં, દીન અસીસ મહીસ, ભયે પરસ્પર પ્રેમ બસ, ફીરી ફીરી ના વહી. બધા મળ્યા છે. બધી દીકરીઓ મળી અને જાનને વિદાય આપી. ડંકા વગાડી અને જાનને વિદાય આપી. ચલી બરાત નિશાન બજાઈ, મોહિત છોટ બળ સબ સમુદાય. સીતારામચંદ્ર ભગવાન કી જય. સીતાજીને વિદાય આપી છે. પછી તો બધે મળતા મળતા બધી જગ્યાએ રોકાતા ધીમે ધીમે કરતા અયોધ્યાની અંદર બધા પહોંચ્યા. અયોધ્યાની અંદર જ્યાં ભગવાનની જાન પધારી ત્યાં બધા આનંદિત થયા. બધા પોતપોતાના ઘરની અંદર શણગાર સજીને રહ્યા છે. બધા આરતીની થાળી તૈયાર કરીને રહ્યા છે. બધા લોકો અક્ષત લઈને ઊભા છે. ભગવાન રામ અને સીતાજી જ્યાં રસ્તામાં નીકળ્યા ત્યાં તો ધૂપ ધૂમ નભુ મેં ચક ભય, સાવન ઘન ઘમંડુ જન ઠયું. પૂર્વાસીન તબ રાય જોહારે, देखत राम ही भये सुखारे. यही विधि सब ही देत सुखु, आये राज दुआर. मूजित मात परीक्षनी, रही बंधु समेत कुमार. પછી તો બધાયના પોખણા થયા. એ બધા આનંદિત થયા. વશિષ્ઠ બાપજી અને વિશ્વામિત્ર બાપજી એ પણ સાથે છે. બધાએ પ્રેમપૂર્વક આનંદ કર્યો. દશરથજી મહારાજ પણ આનંદિત થયા. પરસ્પર બધાએ ચર્ચાઓ કરવા લાગ્યા. ખૂબ આનંદ થયો. મંગળ ગાન ગવાણા છે. રાત્રિના સમયે પછી એક દીકરીઓને લઈ અને માં ઘરે ગયા. ભગવાન રામચંદ્ર પરમાત્માના ચરણ દાબવા માટે લક્ષ્મણજી મહારાજ રહ્યા. લક્ષ્મણજી મહારાજ વિદાય કરે છે લક્ષ્મણજી મહારાજને. બધા લોકો ઊંઘી ગયા. પ્રાતઃકાળ થયો. બ્રહ્મ મુહૂર્તની અંદર ભગવાન રામ પાછા જઈ ગયા છે. સુંદર સુંદર કુકડાઓનો અવાજ થયો છે. ચારણ ભાટો બ્રાહ્મણો બધા શ્લોકો ગાઈ રહ્યા છે. બિરદાવલી ગાઈ રહ્યા છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી છે. દાન દક્ષિણા આપી માતા પિતાના દર્શન કરીને ગુરુના આશ્રમની અંદર ગુરુદેવને મળવા માટે ભગવાન રામ ગયા છે. ગુરુદેવને નિમંત્રણ મળ્યું. વશિષ્ઠ બાપજી અને વિશ્વામિત્ર બાપજી દશરથજી મહારાજના દરબારમાં પધાર્યા. અહીંયા વશિષ્ઠજીએ ચારેય ભાઈઓને બેસાડીને ઇતિહાસ સંભળાયો. અત્યાર સુધી તમે જે જીવી રહ્યા હતા એ હવે તમારે જીવવાનું છે. એ ગુરુનું કામ આ છે. અને સમજાયું બધું કે હવે તમારે કેમ જીવવાનું છે. મોટા મોટા ઇતિહાસની ચર્ચાઓ થઈ. રાણીવાસ બધો ભેગો થયો અને આ રાણીવાસની અંદર જઈ અને ગુરુદેવ વશિષ્ઠ બાપજી અને વિશ્વામિત્ર બાપજીએ પણ ધર્મને કેવી રીતે સાચવવો જોઈએ એ બધું સમજાવ્યું. વિશ્વામિત્ર બાપજીની કરુણીનું વશિષ્ઠ બાપજી આનંદની સાથે વર્ણન કર્યું. વિશ્વામિત્ર બાપજી બધા પગે લાગ્યા. બાપજી બહુ સારું થયું, તમે રામ અને લક્ષ્મણને લઈને ગયા ત્યારે એક હતા, પાછા આવ્યા ત્યાં બે થઈ ગયા. અનેક પ્રકારની ચર્ચાઓ થઈ છે. અહીંયા ભગવાન રામચંદ્ર પરમાત્માની સાથે માતાઓએ ચર્ચા કરી. શું થયું તો કે અહીંથી ગયા, તાડકાનો વધ કર્યો.
મારી ચિત્યાદી અસુરોને માર્યા, રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો, સુંદર મજાની જનકપુરીનું વર્ણન કર્યું. બધી વાત, નાનામાં નાની વાત ભગવાન રામે લક્ષ્મણજી મહારાજે પોતાના માતાની સાથે કરી છે. રામાયણ આ શીખડાવે છે. હું થોડી થોડી ટીપ તમને રામકથાના આધારે આપું છું. ઘણી વખત આપણે એવું જોયું છે, દીકરો ઘરમાં આવે તો બાપ બહાર વહી જાય, અને બાપ ઘરમાં આવે તો દીકરો બહાર જતો રહે, સાથે ક્યારેય વેચતા જ નથી. આખા દિવસની અંદર એક સમય એવો રાખો કે આખો પરિવાર સાથે બેસીને જમીએ. સાંજના સમયે બધા ભેગા થતા હતા, સાંજના સમયે, બપોરના સમયે ભેગા થતા, બપોરના સમયે ઘરમાં આવતા જાય ને જમતા જાય, આવતા જાય ને જમતા જાય. તો હોટલમાં ને ઘરમાં ફેરશું, જમવાનું ઢાંકીને મૂકી દે, દીકરો પછી 12 વાગે રાતે આવે ફરતો ફરતો, એકલો જમી લે, ઢાંકેલું હોય. ઘરની વ્યાખ્યા છે, ઘરની વ્યાખ્યામાં પરિવાર છે, એ ઘરની વ્યાખ્યા છે. પંચામૃત છે ઘર, એ દહીં દૂધ ઘી મધ અને સાકર જેવી રીતે એક થાય એમ પરિવાર એક થાય. બહાર બનેલી ઘટનાઓને ઘરની અંદર પોતાના માતા પિતાની સાથે શેર કરવી જોઈએ. બહેનોએ તો ખાસ, જેથી કરીને આપણને ખબર પડે કે આપણો રસ્તો કયો છે. આપણા માતા પિતા અનુભવનું ઝરણું છે. વડીલો છે ને, એ વડીલો ન હોય તો બધું નકામું. તેથી વડીલોની સાથે બેસીએ, એની સાથે વાતચીત કરીએ, એની સાથે ચર્ચા કરીએ. નાનામાં નાની વાત આપણો દીકરો આપણને કરે એવી એને કુશળતા આપો, એને એવી જીવવાની તક આપો. દીકરો કાંઈ શેર કરવા જાય ને સીધા આપણે ખીજાવા લાગીએ એમ ન ચાલે. એને સાંભળો, એની સાથે બેસો, માથે હાથ ફેરવો. ધંધો કરતો તો પૂછો એને કેમ ચાલે છે, ભણતો હોય તો પૂછો એને કેમ છે ભણવાનું, કેવું ચાલે છે. ઘરમાં 10 વાગ્યા પછી મોડો આવે તો ઘરમાં એને ફોન કરો. સત્યનારાયણ ભગવાનની કથા બધા લોકોએ સાંભળી છે ને. કલાવતી રાતે મોડી ઘરે આવી તો એની માં લીલાવતીએ શું પૂછ્યું? કિમર્થે મનસસી વર્તતી, તારા મનમાં શું છે? દિવસો સારા નથી અને આટલી મોડી રાત સુધી ક્યાં હતી? કલાવતીએ શું કહ્યું? માં, બ્રાહ્મણના ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા ચાલતી હતી, ત્યાં હું બેઠી છું અને આ પૂજાનો પ્રસાદ લઈને આવી છું. એ પણ સાચું બોલી છે. માએ પૂછ્યું પણ છે. ઘર છે ને, એ ઘરની અંદર આપણા જીવનની લક્ષ્મણ રેખા હોય. પરિવાર છે ને, મા બાપ 4 વાર પૂછે તો 4 વાર જવાબ દઈએ, એમાં શું વાંધો છે? અઘરું બહુ છે. સુખી થવું હોય તો 3 ને જીવનમાં ક્યારેય તડછોડશો નહીં. એમાં પહેલી વસ્તુ છે માં. હતો હું સુતો પારણે, પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છે. બીજો પિતા, અને ત્રીજું છે આપણા સદગુરુ. જીવનમાં ગુરુની બહુ જરૂરત છે. गुरु गोविंद दोनों खड़े किसको लागो पाए, बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दियो बता। श्री रामचंद्र भगवान की जय, सद्गुरु भगवान की जय। राम भरोसा आश्रम पूज्य राधेगिरी बापू અને સમસ્ત જાલંસર ગામ દ્વારા આયોજિત રામચરિત માનસ નવહાન જ્ઞાન યજ્ઞમાં પધારેલા સંત શ્રીનું ખૂબ જ ભાવથી હાર્દિક સ્વાગત. આપણા ગામના અહોભાગ્ય બાપુ આપણી કથામાં પધાર્યા, ખૂબ ખૂબ આભાર. રામચંદ્ર ભગવાન કી જય. गिरिराज धरण की जय, रामचरित मानस भगवान की जय।
બાલકૃષ્ણલાલ કી જય. લંગડિયા હનુમાનજી મહારાજની જય. હરિ ઓમ બ્રહ્માનંદમ પરમ સુગતમ કેવલમ જ્ઞાનમૂર્તિ વંદાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. કરે છે. પછી તો વિશ્વામિત્ર બાપજી વિશ્વામિત્રો ચલન નિત ચહી રામ સપ્રેમ વિનય બસ ગુરુદેવ રોજ આજ્ઞા માગે, મારે જવું છે, મારે જવું છે. ભગવાન રામ કે ના રોકાઈ જાય. ઘણી કથામાં કહું છું, તમારા કાનમાં પણ વાત નાખું, 4 વસ્તુ ઈશ્વરની કૃપાથી મળે. સુંદરકાંડની ચોપાઈ છે, અબ મોહે ભા ભરોસો હનુમંતા, તો સમજવાનું તમારું ભાગ્ય ખુલ્યું છે. કોઈ પૂજનીય માણસ તમારા ઘરમાં આવી અને ભોજનની ઈચ્છા કરે તો સમજવાનું તમારું અન્ન પવિત્ર થયું છે. કોઈ મહાપુરુષ તમારા ઘરમાં આવી અને પોતાના ભગવાનની પૂજા કરે ત્યારે સમજવાનું તમારી પૂજા હરિ સુધી પહોંચી છે. અને કોઈ મહાપુરુષ તમારા ઘરે આવી અને રાત્રિ રોકાણ કરે તો સમજવાનું તમારા જિંદગીનો અંધકાર હવે મીટો છે. આ 4 વસ્તુ ઈશ્વરની કૃપાથી જ મળે છે. એટલે ભગવાન રામને એવું લાગતું નથી, એ ઈચ્છતા નથી કે ગુરુદેવ જાય. વિનય કરે દીન દીન સય ગુણ ભૂપતિ ભાવ દેખી સરા અંતે વિશ્વામિત્ર બાબુજી કહે છે હવે વિદાય લેવી છે. માગત વિદા રાવુયનુરાગે સુદન સમેત હાડ ભેઆગે નાથ સકલ સંપદા તુમારી મેં સેવક સમેત સુદના. હાથ જોડી રાખો પરિવાર ઉભો રહી ગયો. વિશ્વામિત્ર બાપજી વિદાય લે છે. રાજા પ્રેમ મગ્ન થઈ ગયા છે. ના પડે જાવની બાપજી, પણ હવે સમય ઘણો બધો વીતી ગયો છે. પૂજા કરી છે, હાથ જોડ્યા છે. હે નાથ, હું તમને શું આપી શકું? તમારો ઉપકાર મારા ઉપર એટલો બધો છે, મારી જીવનની બધી યાત્રા ખલાસ થઈ જાય તોય તમારા ઉપકારમાંથી આ જીવ મુક્ત ન થાય. બાપજી, જેટલી મારી સંપદા છે ને એ બધી સંપદા તમારી છે. અને સાથે સાથે હું સ્ત્રી, મારો પુત્ર, મારી પુત્ર વધુઓ પરિવાર સહિત તમારો સેવક છું. કરબ સદા લરિકન પર છો દર્શન દેત રહબ મુનિ મો. મારા નાથ, એક કૃપા વરસાવજો, આ સેવકની ઉપર સ્નેહ રાખજો. જ્યારે જ્યારે અમે ઈચ્છા કરીએ ત્યારે ત્યારે દર્શન દેવા માટે આપ પધારતા રહેજો. અસ કહી રાવું સહિત સુતરાની પરે ઉચરણ મુખયાન બાની દિન હયશીષ વિપ્ર બહુ ભાતી ચલે કરી જાતી. દશરથજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ, જે દેવતાઓને મદદ કરવા વાળા રાજા છે, એની વિનમ્રતા કેટલી છે.
રામચરિત માનસ મનન તમને સમજાવે છે મોટા થવું એ કોઈ મોટી વાત નથી, પણ મોટા થઈને નાના થવું એ મહત્વની વાત છે। તો બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં ફળ લાગે। તાડનું ઝાડ છે ને એ પોતાને છાયાનું આપે, વાયુ હોય તેનો છાયો પાછો 5 ફૂટ દૂર પડે। કેટલી બધી વિનમ્રતા છે મહારાજા દસ ચક્રવર્તી સમ્રાટ બ્રહ્મનો બાપ છે, વાલા વિચારો તો ખરા। દેવતાઓને જ્યારે સંકટ પડે ત્યારે દેવતાઓ મદદ માંગવા માટે જે મહારાજાની આગળ આવે એ દશરથજી મહારાજનો ગુરુ પ્રત્યેનો વિનય તો જો હાથ જોડીને કહે છે અમારા પુત્રોની ઉપર તમે સ્નેહ રાખતા રહેજો, મને પણ તમારા દર્શનનો લાભ દેજો। ચારે પુત્રને બોલાવ્યા, રાણી વાસને બોલાવ્યા, વિશ્વામિત્ર બાપજીના ચરણોમાં પડો। આખો પરિવાર બાપજીના ચરણોમાં પડ્યો। પરેવું ચરણ મુખયાવન બાણી, કઈ બોલી શકતા નથી, નેત્રમાંથી અશ્રુધારા થઈ જાય છે। દિનહિ અશીષ વિપ્ર બહુ ભાતી, ચલે ન પ્રીતિ ઇતિ કહી જાતી। બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વામિત્ર બાપજીએ જાત જાતના આશીર્વાદો આપ્યા છે। ચાલી નીકળ્યા। આ ગુરુ અને શિષ્યની પ્રીતિનું તુલસીદાસજી મહારાજ કહે છે હું કેટલું વર્ણન કરું। રામ રૂપ ભૂપતિ ભગતિ આનંદુ જાત સરાહત મન હિ મન, મુદિત ગાધી કુલ ચંદુ। ગાદી કુલના ચંદ્રમાં વિશ્વામિત્ર બાપજી હર્ષિત થયા। ભગવાન રામચંદ્ર પરમાત્માના રૂપને વારે વારે જોવે છે, વારે વારે જોવે છે અને હૃદયની અંદર એ રૂપને સ્થિર કરે છે। વામદેવજી રઘુકુલના ગુરુ જ્ઞાની વશિષ્ઠજીએ વિશ્વામિત્ર બાપજીના બહુ વખાણ કર્યા। વામદેવ રઘુકુલ ગુરુ જ્ઞાની, બહુરી ગાદી સુંદર કથા વખાણી। સોની મોની સુજસુ મનહી માન રાય, ભરત પુણ્ય બહુ રે લોગ રજા સમેત બ્યાહુ સુજસુ પુનીત સુજસુ પુનીત સારો પ્રતાપ આ ગુરુદેવનો, જેના કારણે તમારા બધા જ કામ થઈ ગયા। આપણા અટકેલા કામને પૂર્ણ કરે એ તત્વનું નામ ગુરુ છે, એટલે ગુરુ કૃપા ઈ કેવલમ। પછી તો બધા રાજાની પાસે આજ્ઞા માગે છે, ગુરુદેવની પાસે બધાએ આજ્ઞા માગી। વિશ્વામિત્ર બાપજી ગયા, હાથ જોડી અને વશિષ્ઠ બાપજીને પ્રાર્થના કરી।
અમે ઘરે જઈએ છીએ. ગુરુદેવને આશ્રમમાં છોડી અને બધા પુત્રો સહિત મહેલમાં પધાર્યા. તુલસીદાસજી મહારાજ કહે છે, રામચંદ્રના વિવાહની ગાથાને જે કોઈ ગાય છે એનું જીવન પવિત્ર થઈ જાય છે. નિજ ગિરા પાવની કરણ કારણ રામ જસ તુલસી કયો રઘુબીર ચરિત અપાર ધારિતે પારુ ઉપબીત બ્યાહુચા મંગલ સુની જે સાદર લાવજી હે રામ પ્રસાદ તે જન સર્વદા સુખ પાવહી પ્રસાદ તે જન સર્વદા સુખ પાવહી સર્વદા સુખ પાવહી સર્વદા સુખ પાવહી. તુલસીદાસજી મહારાજ કહે છે, મારી વાણીને પવિત્ર કરવા માટે ભગવાન રામના યશને મેં ગાયો છે. રઘુનાથજીનું ચરિત્ર અપાર સમુદ્ર જેવું છે. મોટા મોટા કવિઓ પણ એનો પાર પામી શકે નહીં. ભગવાન રામના યજ્ઞોપવિત, ભગવાન રામના વિવાહ મંગલમય ઉત્સવનું વર્ણન આદરથી જે કોઈ સાંભળે છે, જે કોઈ ગાય છે, ભગવાન જાનકીજી સહિત એના હૃદયની અંદર કૃપાનો સાગર બનીને વસે છે. સીતારામજીના રઘુનાથજીના વિવાહ પ્રસંગને જે લોકો પ્રેમપૂર્વક ગાશે એને સાંભળશે, મન વાંછિત કામપલાઓ બધીની કામનાઓ છે એ પૂર્ણ થશે એમ કહી પેલો કાંડ અહીંયા વિરામ આપ્યો છે. જે શ્રીમદ રામચરિત માનસે સકલ કલી કલુષ વિધ્વંસવને પ્રથમ સોપાન બાલકાંડ શ્રી રામચંદ્ર ભગવાન કી. શ્રી ગણેશાય નમઃ. जानकी वल्लभो विजयते रामचरितमानस द्वितीय सोपान अयोध्याकांड. यस्यांगे च विभाति भूधरसुता देवापलामस्तके बाले बालवीधुर्गले च हरलम यस्यो रसीयालराट सो अयं पुति विभूषणः सुरवरः सर्वाधीपः सर्वदा सर्व सर्वगतः शिव शशिनिभ श्री शंकर पातु मां. ભગવાન શિવની વંદના કરે છે. હિમાલય સુતા પાર્વતી જેના ખોળામાં બિરાજિત છે. મસ્તક પર ગંગાજી ની ધાર છે. ભાલમાં ચંદ્રમા શોભે છે. ગળામાં શેષનાગ લીપટાવ્યો છે. ચંદ્રમાના જેવા સુંદર મજાના સ્વરૂપવાળા ભગવાન શંકર સદા એના માટે તમે સહાય કરજો. રઘુકુળને આનંદ આપવા વાળા ભગવાન રામના મુખારવિંદની શોભા, રાજ્યાભિષેકની વાત સાંભળીને ન એને પ્રસન્નતા, વનની વાત સાંભળીને ન એને કોઈ કલેશ ન દુઃખ, એવી આનંદની મૂર્તિ સદાસ્તુ સા મંગજૂલ મંગલ પ્રદા. એવા ભગવાન રામ તમારા મુખ કમળની છબી મારા હૃદયમાં કાયમના માટે વસો. लीलाम्बुज श्याम कोमलांग सीता समारोपित वाम भागम महासायक चारु चापम नमामि रामं रघुवंशनाथम. સુંદર મજાનું ભગવાનનું રૂપ છે. નીલકમળ જેવા શ્યામ અને કોમળ જેના અંગ છે. સીતાજી જેમની ડાબી બાજુમાં બિરાજિત છે. હાથમાં ધનુષને ધારણ કરવા વાળા હે ભગવાન, તમારા ચરણમાં અમારો પ્રેમ થાજો. અને પછી ગુરુદેવને એક દોહરાથી વંદન કરે છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, વર્ણૌ રઘુબર વિમલ જસુ
ભોગાય પાછા ગુરુદેવને વંદન કર્યા છે. ગુરુદેવને કહે છે તમારા ચરણ કમળની રજ અમારા મનરૂપી દર્પણને સાફ કરવાનું કામ કરે છે, એટલા માટે તમારા ચરણની રજ અમારા માથા ઉપર પડે. બે વાત કરી છે. એક લખેલી છે ત્યાં ગુરુપદ નખ મણિગણ જ્યોતિ, એમાં લખેલું છે કે ગુરુદેવની ચરણ રજ આંખમાં આંજવી જોઈએ. અને અહીંયા લખેલું છે ગુરુના ચરણની રજ છે એ માથા ઉપર ચડાવી છે. આધ્યાત્મ છે, ચરણની રજ આંખમાં આંજીએ તો આંખમાં તો કણું પડે તો દુખાવો થાય ને. એ બહારના ચક્ષુની વાત નથી, ભીતરના ચક્ષુની વાત છે. ચરણની રજનો અર્થ બતાવ્યો છે ગુરુ તમને જે આચરણ કરવાનું કે એ અંદરથી સ્વીકારો. ગુરુદેવ માટે ક્યારેય એવું ન બોલવું, એ તો બોલતા રહે. થાય તો સેવા કરો, ન થાય તો હટી જાઓ. જ્યારે તમે તમારા ગુરુના કોઈ કાર્યમાં સેવામાં લાગો ત્યારે તમારે માનસિક બધી તૈયારી રાખવાની. એ ખીજાય તો એ આપણું હિત હોય. અને ગુરુદેવ આપણા વખાણ ન કરે ને એમાં આપણી ભલાઈ છે, યાદ રાખજો. કારણ કે જો ગુરુદેવ વખાણ કરશે તો ભીતરનો આપણો જે અહંકાર છે એ આપમેળે જાગશે અને એક સમય એવો લાગી જશે. આ રામચરિત માનસમાં જ આવે છે. ભૂષણજીજી મહારાજ એટલું બધું ભજનમાં મસ્ત બની ગયા, શંકર ભગવાનની એટલી બધી પૂજા કરવા લાગ્યા, સાક્ષાત ગુરુદેવ આવ્યા દરવાજા ઉપર. તો ગુરુદેવને ન આવો કહ્યું, નામ ત્રાસી નજરે નજર કરી લીધી. ન આવો, ન બેસો, ન કાંઈ માન સન્માન. અને શંકર ભગવાનની સેવા કરતા હતા ત્યારે શંકર ભગવાન અંદરથી પ્રગટ થઈ ગયા. અને શંકર ભગવાનને કહ્યું તું આટલો બધો ગુરુ કરતા મોટો થઈ ગયો. અને ગુરુદેવની કરુણા કેવી છે. પછી ત્યાં ગુરુદેવ પ્રાર્થના કરે છે નમામિ શમીશાન નિર્વાણ રૂપમ. અંદરના ભીતરના ચક્ષુને ખોલવા માટે ગુરુદેવ તમને જે આચરણ કરવાનું કે એ આચરણમાં રહેવું જોઈએ. આ સવારમાં જ હું પૂજ્ય બાપુને સાંભળતો તો બહુ સારી વાત કરી કે ગુરુ કર્યા પછી ગુરુ પાસેથી 3 બોધ લ્યો. એમાં પહેલો બોધ વર્ણવવામાં આવ્યો છે કે ગુરુને ક્યારે ઓવરટેક કરવી નહીં. બાપુ તમને કાંઈ ખબર ન પડે, સમજવાનું અજ્ઞાનતા આપણી. બીજું બતાવવામાં આવ્યું છે ગુરુદેવને તમે જ્યારે તમારા જીવનમાં સંક્રાંત કરો, ગુરુ કરો ત્યારે બીજી વસ્તુ બતાવવામાં આવી છે, ગુરુથી ક્યારેય કોઈ વસ્તુ છુપાવવી નહીં. અને ત્રીજી વસ્તુ ગુરુદેવની કહેવામાં આવી છે ગુરુની આગળ ક્યારેય ખોટું બોલવું નહીં. ખબર પડી જ જાય ગુરુ છે ને એ મન કળા હોય અને ખબર પડી જાય છે એની શું વાત છે. એટલે અહીંયા પણ કહ્યું છે એક કયું ગુરુના ચરણની રજને આંખમાં આંજવાની. કે આંખમાં? ભીતરના લોચનને ખોલવા માટે. ભીતરના લોચન ખોલે તો અજ્ઞાન તિમિરાય અંધસ્ય જ્ઞાન યંજન શલાકયા ચક્ષુઃ ઉન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભાગવતમાં લખેલું છે ને યમ પ્રવજન મનુપેતમ પેત કૃત્યમ દયપાયનો વિરહ કાતર આજુઆવ પુત્રીતિ તન્મયતા તરોવનેન્દુ સર્વભૂત હૃદયમ મુનિમાન તસ્મી. એ ગુરુદેવ હમણાં શ્લોકનો વેળા બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. એની પાસે જઈએ તો શીતળતા મળે. સદગુરુ એસા કીજીએ जैसे पूनम सदगुरु ऐसा कीजिए जैसे पूनम तेज करे पंत में नहीं उपजावे
ચરણની રજને ભીતરની આંખમાં આંજો તો અજ્ઞાનતા આપમેળે દૂર થઈ જાય. અને અહીંયા લખેલું છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. એ ગુરુના ચરણની રજને માથા ઉપર ચડાવો તો આપણું માથું ઠેકાણે આવી જાય. મોટી માથાકૂટ માથામાં જ છે કે 5 આસક્તિની 4 આસક્તિ તો અહીં ગળા સુધી છે ને. એટલે ગુરુદેવ કંઠી ગળામાં નાખે તારું બધું ઉપરનું છે ને ઠેકાણે. એટલે વેદની અંદર મસ્તકને બ્રાહ્મણ કહ્યા. સમર્પણ થાય એટલે અહીં પણ લખેલું છે કે ગુરુદેવ તમારા ચરણ કમળની રજ મારા મનરૂપી દર્પણને સ્વચ્છ કરવા માટે કામ આવે. કારણ એ છે કે મારે રઘુનાથજીના નિર્મળ યશનું ગાન કરવું છે. એટલે મારી બુદ્ધિ અને મારું ચિત્ત સ્થિર હોવું જોઈએ. અને પછી કથાનો પ્રારંભ કરે છે. जब ते राम ब्याहु घर आए नित नव मंगल मोर भुवनचारी 10 भूधर भारी सुकृत मेघ वर्षहि ભગવાન રામ વિવાહ કરીને ઘરે આવ્યા છે ત્યારથી અયોધ્યાની અંદર નવા નવા બધા આનંદ મંગલ થાય છે. સમુદ્ર લોકરૂપી મોટા પર્વતો ઉપર પુણ્યરૂપી મેઘરાજા સુખરૂપી જળને વરસાવી રહ્યા છે. રીધિ સીધી સંપત્તિ નદી સુહાઈ ઉમગી અવધ અમુદી કહું આઈ મણિગણપુરા નરનારી સુજાતિ સુચિયમોલ સુંદર સબ ભાતી કહી ન જાઈ કछु નગર વિભૂતિ જનુ એતનીય બિરંચી કર सब विधि गुण सब विधि सब पुर लोक सुखारी रामचंद्र मुख चंदु નિધિ સિદ્ધિની સોહામણી નદીઓ અયોધ્યામાં ઉભરાવા લાગી. નગરના સ્ત્રી પુરુષો જાત જાતના મણીઓને ગળામાં ધારણ કરીને આનંદ કરવા લાગ્યા. ફરીવાર કહું છું, આ તમને હું ચોથી વાર કહું છું કે એક કુળની અંદર એકાદો કોઈ સંત જન્મે ને તો 71 પેઢીનો ઉદ્ધાર કરવાની એનામાં ક્ષમતા હોય છે. એક ગામના છેડા ઉપર કોઈ સાધુ ધૂણો દખાવીને બેસી જાય ને દાદા, ગૂગલની સુગંધ આજ પણ ધૂણામાંથી આવે છે, પણ આપણને નથી આવતી કારણ કે નાકને માયા લાગી છે. જે મહાપુરુષે અહીંયા તપ કર્યું છે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં, એ મહાપુરુષની સુગંધ, એ મહાપુરુષનો અવાજ આજ પણ કાનની અંદર આપણને આવતો હશે, પણ આપણા કાનમાં માયાએ એવો બધો પોતાનો હક જમાવ્યો છે જેને કારણે સંભળાતું નથી. નથી લાગતું તમને જે ભૂમિમાં બેઠા છે એ ભૂમિમાં કોઈનું તપ પીડ્યું છે? એની અખંડ જ્યોતિ મનન તમને ખેંચીને રાખે છે. કથા તો અમારું તો કામ જ કથા કરવાનું. વર્ષે 30 કથા કરું છું. કોઈ કોઈ કથા એવી હોય કથા કરવા માટે અંદરથી આનંદ આવે, અને એમાંની આ કથા છે. મને પાકો ભરોસો છે મારી કથા સાંભળવા માટે અહીં લંગડી હનુમાનજી મહારાજ 1000% બેસે છે. કેમ ન બેસે? એટલે વધારે ચોપાયો તમારા કાન સુધી હું પહોંચાડું છું. રામાયણ તો આપણને વાર્તા કરતા મને આવડે જ ને, કેમ ન આવે?
એક વાર્તા માંડું તો હમણાં 11:30 વાગી જાય, પણ મારો હનુમાન નારાજ થઈ જાય. મેં પેલા વાત કેવું છે, આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો, પધારો પવન. હું મારી કથા 3 વ્યક્તિને સંભળાવું, મારી સામે ફોટા રાખ્યા છે. એક મારા પિતાશ્રી, જેની કૃપાથી હું અહીંયા બેઠો છું. મેં પહેલી વેલી કથા મારા બાપુજીની સામે વાંચી, અને કોઈ શ્રોતાને ઉધડું કામ રાખ્યું હતું 4500 રૂપિયા, મને યાદ છે. એમાંની 5 નોટ હજી મારા પાકીટમાં મેં સાચવી છે. એ જ આમ નીચે વ્યાસપીઠ આમ ગાડલું નાખેલું હતું, અને યજમાન હતા એ નોકરિયાત હતા ચારેય. સવારમાં કે પૂજા કરીને અમે જતા રહીશું, પછી હું વાંચ્યા રાખું, મારા બાપુજી એકલા બેઠા બેઠા સાંભળે. સ્વયં પાકી હતા, પોતે જાતે રસોઈ બનાવતા, એટલે રસોઈ બનાવે, બપોરે ફરાળ કરે, અમે બે જમી લઈએ. એ જે વ્યાસપીઠનું ગાડલું હતું ત્યાં જ પાછું માથું રાખીને સૂઈ જાઉં. પાછા 3 વાગ્યા એટલે પાછી કથા વાંચતો. શિહોરનું ભાગવત હતું મારી પાસે, ગંગાજમ નામ, ખાલી ગુજરાતી શ્લોકો નહીં એવું, એટલે એને મેં સામે બેસાડ્યા છે. વચ્ચે મેં ફોટો રાખ્યો છે હનુમાનજી મહારાજ, તમને બતાવું. અને ત્રીજા મારા ગુરુદેવ છે. મને પાકી ખાતરી છે કે આ 3ની કૃપાથી જ આ દાસમાં બોલવાની ક્ષમતા છે, બાકી બોલવું બહુ કઠણ છે. એટલે પાકી ખાતરી છે કે હનુમાનજી મહારાજ આપણી કથા સાંભળે છે. એ ભગવાનની દિવ્ય કથા છે. જ્યાં ભગવાનની કથા થાય, જે કુળમાં પરમાત્માનો કોઈ શ્રેષ્ઠ મહાપુરુષ જન્મે, એ કુળ પવિત્ર બની જાય છે. અહીં તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે. શું વર્ણન કરવું, કહી ન જાય કછું નગર વિભૂતિ, જનુ યતને વિરંચી કરે સબ વિધિ સબ પુર લોક રામચંદ્ર મુખ ચંદુ મુદિત માતુ સબ સખી સહેલી ફલિત વિલોકી મનોરથ. રામ રૂપ ગુણ સિલુ સુભાવ પ્રમુદિત હોઈ દેખી સુની सबके उर अभिलाषु यस कहहि मनाय महेशु आप यचत जुबराज पद રામ બધું સુખ છે અયોધ્યાની અંદર. નરનારીઓ આનંદમાં છે. બ્રહ્માજીની કારીગરીનું શું વર્ણન કરવું, એટલી સુંદર મજાની અયોધ્યા, એમાં ભગવાન રામ બિરાજે. રોજ સવારમાં રામચંદ્ર પરમાત્માના મુખને નગરના વાસીઓ જોઈ અને પ્રસન્ન થાય. બધી માતાઓ, બધી સહેલીઓ પોતાના મનોરથ રૂપી વેલને ફળતી જોઈને આનંદિત થયા છે. બધાના મનની અંદર પ્રસન્નતા છે. ભગવાન રામનું એ રૂપ, ભગવાન રામના એ ગુણ, ભગવાન રામનું એ શીલ, અને ચોથી વધી ભગવાન રામનો સ્વભાવ. બધા લોકો રામમય થઈ ગયા છે. દશરથજી મહારાજ આનંદિત થયા છે. બધાના હૃદયમાં હવે એક જ અભિલાષા છે કે જલ્દી જલ્દી ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરીએ, અને પ્રાર્થનાના પરિણામે ભગવાન રામ યુવરાજ પદને પામે, એટલે અયોધ્યામાં આનંદ થઈ જાય. એક સમય સબ સહિત સમાજા, રાજસભા રઘુરાજુ વિરાજ. એક વખતની ઘટના છે. સભાના મધ્યમાં દશરથજી મહારાજ બિરાજિત થયા છે. આખો સમાજ રાજસભામાં ઉપસ્થિત છે. તુલસીદાસજી મહારાજ લખે છે, દશરથજી મહારાજ પુણ્યની મૂર્તિ છે. ભગવાન રામચંદ્રજીના સુંદર યશની વાતો બધાએ સાંભળે છે, બધાએ ગાઈ રહ્યા છે, બધાને આનંદ થાય છે.
પૃથ્વીમાં, આકાશમાં, પાતાળમાં, સમસ્ત લોકપાલોમાં દશરથજીની મરજી પ્રમાણે જેવી જોઈ એવી રામના નામની ચર્ચાઓ થાય છે. અને આ દુનિયામાં એવો કોણ બાપ હોય કે પોતાના દીકરાના વખાણ સાંભળીને એની છાતી ન ફૂલાય? દશરથજી મહારાજની છાતી ફૂલાય છે. અરે રે, ભવિષ્યમાં, વર્તમાનમાં અને ભૂતકાળની અંદર આ વિશ્વભરમાં દશરથજી જેવો ભાગ્યશાળી બીજો કોણ હોઈ શકે? ભૂરી ભાગ દશરથ સમનાય. મંગલ મૂલ રામ સુત જાસુ, જો કछु કહી ઘોર સબુતાસુ. મંગળોનું ધામ, સ્વયં અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન રામ જેને ઘરે પુત્ર બનીને આવ્યા હોય એ પિતાના ગુણનું શું વર્ણન થાય? જય હો. આપણી જીભ થાકી જાય એના ગુણોને ગાતા, છતાં ઓછું પડે. રાય સ્વભાવ મુકુર કરલીના, બદન બિલોકી મુકુટ સર્વકીના. અને એ સમયે રાજાએ સભાના મધ્યમાં દર્પણને મગાવ્યું. પોતાના મુગટને સરખો કર્યો, અંદર મુખને જોયું. અધ્યાત્મથી મહારાજા દશરથ વિચાર કરે છે, આમ વ્યવસ્થિત કર્યું, આમ જોયું. પછી શ્રવણ સમીપ ભયે સીત કેસા, મનહુ જરઠપનમસ ઉપદેશ. હરીશો જોતા જતા જમણા કાનની બાજુમાં થોડા સફેદ કેસને જોયા, વાળને જોયા. દશરથજી મહારાજ કહે છે, ઘડપણ મને કાંઈક સંદેશો આપે છે. નૃપજબ રાજ રામ કહ દેહુ, જીવન જન્મ લાહુ કીન દેહુ. ભગવાન રામચંદ્ર પરમાત્માને યુવરાજ પદ આપી દો અને જીવનનો લાભ લઈ લો, મારો જન્મારો સફળ થઈ જાય. જાણે પેલા સફેદ વાળ કહેતા હોય કે તમે હવે તો જીવરાજ પદ છે, યુવરાજ પદ રામને આપો. એટલે મનમાં વિચાર કર્યો, યહ વિચાર ઉરયાન નૃપ, સુદન સુય અવસર પાઈ, પ્રેમ પુલક તન મુદિત મન, ગુરુ હિ સુનાય. દશરથજી મહારાજે મનમાં વિચાર કર્યો, સારો વિચાર આવ્યો છે. એ સારો વિચાર હું ગુરુદેવને કહેવા માટે જાઉં. કહી ભુઆલ સુનઈ મુનિ નાયક, ભય રામ સબ વિધિ સબ નાયક. સેવક સચિવ સકલ પુરવાસી, જે હમારે હરિ મિત્ર ઉદાસ. વશિષ્ઠ બાબુજીની પાસે ગયા, શીઘ્ર ગયા, તુરંત ગયા. હાથ જોડ્યા, બાબજીને પ્રણામ કર્યા. બાબજી, એક નિવેદન કરવા માટે તમારી પાસે આવ્યો છે. મારાથી કાંઈ અપરાધ થઈ જાય તો ક્ષમા કરજો. મારા મનમાં એવી ઈચ્છા છે કે હવે રામચંદ્ર સર્વ પ્રકારે યથા યોગ્ય થઈ ગયા છે. બધા સેવક, બધા મંત્રી, નગરના વાસીઓની સાથે અમે વિચાર કર્યો તો રામના જીવનમાં ન કોઈ શત્રુ છે, રામના જીવનમાં ન કોઈ મિત્ર છે, રામના જીવન ઉદાસીન છે, તટસ્થ છે. એટલે એવી ઈચ્છા છે, સબહી રામ પ્રિય જેહી વિધિ મોહી, પ્રભુ આશીષ જન તનો ધરી સોહી. વિપ્ર સહિત પરિવાર ગોસાઈ, કરહી છોહુ સબ રોરઈ. બધાને રામચંદ્ર ભગવાન પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ આદર છે. બસ અમે આપના આશીર્વાદ માગવા માટે આવ્યા છીએ. શરીર છે ને ત્યાં એક વખત રામને યુવરાજ પદ મળી જાય ને એવો આશીર્વાદ આપો. જે ગુરુ ચરણ રેણુ શિર ધરહી, તે જનુ સકલ વિભવ બસ કરહી. મોહી સમયહુ અનુભયવ ન દૂજે, સબ પાય મુરજ પાવની પૂજે. જે લોકો ગુરુના ચરણની રજને શીશ ઉપર ધારણ કરે છે ને,
આ દુનિયાના બધા જ ઐશ્વર્યને એ વશ કરી લે છે. આનો અનુભવ મારા સિવાય બીજો કોની આગળ હોય? આપની પવિત્ર ચરણની રજ પૂજા કરીને મેં સર્વ મેળવી લીધું છે બાપજી. અબ અભિલાષુ એકો મન મોરે નાથ અનુગ્રહ તોરે. મુનિ પ્રસન્ન લખી સહજ સને હું નરેશ રજાય સુધે. બસ મારા મનમાં આવી એક જ અભિલાષા છે, અને અભિલાષા એટલી છે, મારા ઉપર અનુગ્રહ કરો. રાજાનો સરળ સ્વભાવ જોઈ મુનિને આનંદ થઈ ગયો. નરેશ આજ્ઞા આપો, કહું શું અભિલાષા છે? રાજન રાવર નામ જસુ સબ અભિમત દાતાર ફલ અનુગામી મહીપમની મન અભિલાષુ તુમા. શું તમારા મનમાં અભિલાષા છે? જે હોય એ કયો. મનવાંછિત વસ્તુ આપનારા ગુરુદેવ છે, તમે માગો એ તમને મળે. પોતાના ચિત્તમાં ગુરુજીને સારી રીતે પ્રસન્ન થયેલા જોઈ દશરથજી મહારાજ કે બાપજી નાથ રામુ કર અહી જુબરાજુ કહી કૃપા કરી કરઈ. મારા મનમાં એટલી ઈચ્છા છે કે રામચંદ્ર ભગવાનને હવે યુવરાજ પદ મળવું જોઈએ, એને આપવું છે. તમે આજ્ઞા આપો તો તૈયારી કરીએ. બસ મારી હયાતીમાં આનંદ ઉત્સવ થઈ જાય તો મને આનંદ થઈ જાય. આ આંખ રામને યુવરાજ પદ પામી અને બેઠેલા જોવે તો મને આનંદ થઈ જાય. તમારી કૃપા અને શંકર ભગવાનના પ્રસાદ વિના શક્ય નથી. કૃપા કરો, મારી ઈચ્છાઓને પૂર્ણ કરો. આ લાલસા પરિપૂર્ણ થઈ ગયા પછી મને કોઈ શોક નથી. આ શરીર રેખ ખલાસ થઈ જાય. મનમાં એક ઈચ્છા છે, આનંદમય સુંદર વચન સાંભળ્યા. વશિષ્ઠ બાબુજીએ કહ્યું, સોનન રૂપ જાસુ બિમોખી પછી તાવ જાસુ ભજન બિન ચરણી ભયવું તુમાર તનય સોઈ સ્વામી રામ પુનિત પ્રેમ જે વિમુખ થઈ લોકો પસ્તાય છે. રામના ભજન વિના બીજું કાંઈ છે નહીં. હે રાજન, મોડું કરોમાં, શીઘ્ર તૈયારી કરો. શુભ દિવસ, સુંદર મંગળ એ જ છે જે દિવસે રામ રાજગાદી ઉપર બેસે. દશરથજી મહારાજ આનંદની સાથે પાછા અયોધ્યામાં પધાર્યા. અયોધ્યામાં પધાર્યા પછી શું થયું એની બધી કથા બપોર પછી પાછા 3:30 વાગે મળીએ ત્યારે ગાશું. 11:30 વાગ્યા છે. આવા એ કથાને વિરામ આપું એ પહેલા કુછ ક્ષણ હરિનામ સંકીર્તન કરી મારી વાણીને વિરામ આપું. જય ગોર સાથે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ. રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે.
હરે રામ.
गा
એ